હળદરનું વાવેતર કર્યું છે ને ગાયું તો ભેંસું તો રાખે જ છે, એની સાથે સરસ મજાની હળદર વાવીને ઢગલો કરી દીધો બાસકા ભરીને. આવી ખાલી હળદર જ હોય ને તો 30 રૂપિયાની કિલો જ જાય છે, હજી એના મોઢે કહીએ. ત્યાર પછી જો તૈયાર કરીને પાउडर बनाવીને જો हरदर बेचूं तो 300 रुपये की किलो जाए. कितना रुपये की इनकम हो जाती होगी आपकी? 2.5 में हाँ हो जाएगी 7 लाख की. 7 लाख की. 7 लाख की हल्दी हो जाएगा. विचारो 2.5 एकરની હળદી 7 લાખ રૂપિયાની એટલે 7 લાખ રૂપિયાની આસપાસ હળદી તૈયાર કરી છે. તમારી પાસે ખેતરની અંદરમાં ધાણા થયા છે તો ધાણા આપણે શું કરી છીએ કે એમને તૈયાર કરી અને વેચી નાખી છીએ, બીજું કાંઈ નથી કરતા. છેલ્લી એક પ્રોસેસ ખાલી પાવડર બનાવીને કરો ને તો પણ એમાં પૈસા તમને 1.5 કે 2 ગણા મળે. ગામડામાં આ નાની એવી ઓયડીમાં મશીન રાખ્યું છે, તમે પણ વાડીએ કે ખેતરમાં બિઝનેસમેન બનો. મિત્ર, હવે તમે ખેડૂત ન રહ્યો, કારણ કે ખેડૂત હવે બિઝનેસમેન બનવા માંડ્યા છે. હું હરિયાણામાં કર્નલ જિલ્લામાં આવ્યો છું. એક ખેડૂત છે, એને હળદરનું વાવેતર કર્યું છે ને ગાયું તો ભેંસું તો રાખે જ છે, એની સાથે સરસ મજાની હળદર વાવીને ઢગલો કરી દીધો બાસકા ભરીને. 1 વીઘાની અંદરમાં 2 થી 2.5 લાખ રૂપિયાનું ઇન્કમ કરે છે. અને આ મારા હાથમાં કાચી હળદર છે, તમે જુઓ. એ હળદરને હૂકવી અને પાવડર બનાવીને તૈયાર કરીને વેચે ઓર્ગેનિક. વિચાર તો કરો, 2 થી 2.5 લાખ રૂપિયાની ઇન્કમ કરે છે. આપણે એ ભાઈને જ પૂછી કે આ હળદરને કેવી રીતનું આખું કરે છે. તો राजेश जी, आप ये हल्दी जो है उसको कैसे पाउडर बनाते हैं? खेत में लगाते हैं इसको जी. हाँ. और 10 महीने की खेती होती है और फिर 10 महीने बाद इसको उखाड़ लेते हैं. उखाड़ के यहाँ ले आते हैं, फिर धोते हैं पानी से. धोने के बाद इसका फिर चिप्स बनाते हैं. चिप्स बना के इसको सुखाते हैं. अच्छा. सुखाने के बाद फिर इसकी पाउडर बनाते हैं. पाउडर बनाते हैं. तो ये कैसे पाउडर बनाते हैं? चलो मुझे दिखाइए. चलो. हाँ, જો હવે પાવડર બનાવવા માટે પણ એ વાડીએ ખેડૂત છે તો હરિયાણાની અંદરમાં ગામડામાં આ નાની એવી ઓયડીમાં મશીન રાખ્યું છે. હવે પાવડર કેવી રીતના બનાવે ને એની વિશે આપણે થોડીક જાણકારી લઈએ. તો आप ये पाउडर जो बनाते हैं, ये पाउडर कैसे आप उसके अंदर बनाते हैं? ये मशीन जो हमारा ऑटोमेटिक कंपनी ने आपके लिया है, तो पाउडर कैसे बनाते हैं उसमें? सूखी जो हल्दी होती है इसके अंदर या डाल देते हैं और एक ही बार में पाउडर अच्छा निकल जाता है. हाँ, तो आपको जो ये हल्दी है, अब कच्ची हल्दी बेचेंगे तो कितना रुपये की जाती है? ये मार्केट में 30 रुपये किलो बिके. कच्ची बेचेंगे तो जी, हाँ, कच्ची बेचेंगे 30 रुपये किलो जाएगी. पाउडर बना के बेचेंगे 300 रुपये किलो बिके. पाउडर बनाएंगे 300 रुपये बेचेंगे. तो જો તમે આવી ખાલી હળદર જ હોય ને તો 30 રૂપિયાની કિલો જ જાય છે, હજી એના મોઢે કહીએ. ત્યાર પછી જો તૈયાર કરીને પાવડર બનાવીને જો હળદર વેચશું તો 300 રૂપિયાની કિલો જાય. તો જો તમે પણ હળદર વાવતા હોય ને તો આવી હળદર ક્યારેય તમે કાચી હળદર વેચવાનો વિચાર ન કરતા, કારણ કે જે કાંઈ મહેનત કરો છો તમે, જે કાંઈ હળદર વાવો છો ત્યાંથી તૈયાર થઈ જાય છે. સાફ સફાઈ કરી, કમ્પ્લીટ કરી, બાસકા ભરી, પેકિંગ કરી, ટેમ્પો ભરી યાર્ડમાં વેચવા જાઓ, ત્યાં લગીનો ખર્ચો તમે બધો ચડાવો અને છતાંય માર્કેટની અંદર એમનેમ વેચો. તો જો આને હૂકવી તૈયાર કરી અને જો પાવડર બનાવીને વેચો ને તો 30 રૂપિયાના 300 રૂપિયા. પાછળ એક મીંડું જ લગાડવાનું છે, મીંડાની કિંમત પણ થાય છે. એટલે જો તમે જ પણ ખેડૂત હોય ને તો બિઝનેસમેન બનો અને મીંડું લગાડતા શીખી જાઓ ને તો થઈ જાય. પણ એના માટે મીંડું લગાડવા માટે ખાલી એક આવું નવું મશીન હોય ને તો મશીનથી જ તમે ખાલી તૈયાર કરીને હળદર વેચો તો તૈયાર થઈ જાવ. એ ભાઈને આપણે પૂછી કે તમે આ પેકિંગ કેવી રીતનું કરો છો તો પણ એ આઈડિયા આપશે કે હળદર બનાવવા માટે પેકિંગનું શું માસ્ટરી. તો સરજી, आप जो ये हल्दी बनाते हैं, ये हल्दी पाउडर बनाते हैं, तो पैकिंग करके कैसे मार्केट में बेचते हैं? पैकिंग करके यहाँ घर से ही ले जाते हैं जी. घर से ही ले जाते हैं. तो पैकिंग करते हैं कि ऐसा लूज पैकिंग करके आप दे देते हैं? कैसा है आपकी सिस्टम, क्या करते हैं आप, मुझे थोड़ा समझाइए. ऐसा पैकिंग करके ये आपकी में एक बैग है, ऐसा पैकिंग कर लेते हैं. तो किसी को होलसेल में चाहिए 5-10 किलो तो कैसे करते हैं? ऐसा 10 बॉक्स दे देते हैं? हाँ, 10 दे देते हैं. 10 दे देते हैं. तो आपकी पीसी हुई हल्दी ऐसी है, ये आप तैयार करते हैं ये मशीन के अंदर पूरा? तो ये मशीन कौन चला लेते हैं? हाँ जी, ये मशीन चलाने वाला कौन है? मैं चलाने वाला जी. आप ही चला लेते हैं? आप फार्मर है, खेत भी करते हैं, गाय रखते हैं, भैंस रखते हैं, उसका ध्यान रखते हैं. हल्दी को कच्ची तैयार करके सुखा के हल्दी बनाने के लिए पाउडर सब कुछ आप कर लेते हैं? सब कुछ अपने आप करते हैं. हाँ, तो कितना एकड़ है आपके पास जमीन? 4.5 एकड़ जमीन है. 4.5 एकड़ जमीन है. अच्छा, तो कितनी इनकम हो गई होगी आपको ये 4.5 एकड़ के अंदर? कितना लाख की? ये 2.5 में लगा रखी हल्दी. 2.5 में? हाँ, 2.5 एकड़ के अंदर आपने हल्दी लगा के रखा है? हाँ. 1.5 में लगा के रखा गेहूँ. 1.5 में लगा के रखा गेहूँ. हाँ. तो गेहूँ का क्या करते हैं? खाने के लिए रखेंगे घर पे. खाने के लिए? अच्छा, ये तो छोटा ही है, 0.5 एकड़ में है तो क्या करेंगे. तो हल्दी जो है ये 2.5 एकड़ के अंदर है, तो कितना रुपये की इनकम हो जाती होगी आपकी? 2.5 में हाँ, हो जाएगी 7 लाख की जी. 7 लाख की. 7 लाख की हल्दी हो जाएगा. हो जाएगा. विचारो 2.5 एकરની હળદી
7.5 લાખ રૂપિયાની એટલે 7 લાખ રૂપિયાની આસપાસ હળદી તૈયાર કરી છે. તો જો તમે પણ જો આવી રીતનું કંઈક કરતા હોય વાડીની અંદરમાં તો ચિંતા ન કરો. કાંઈક બિઝનેસ કરવા માટે કાંઈક વસ્તુની જરૂરિયાત હોય છે ત્યારે જ વેપારી કમાય છે. મિત્ર, ખાસ હું એટલું જ ખેડૂત મિત્રને કહેવા માગું છું કે જો તમારી પાસે જો જમીન હોય ને અને તમે જે કાંઈ મસૂર હળદર તૈયાર કરો છો એ તો હું અહીંયા હરિયાણાની અંદરમાં પ્રવાસમાં આવ્યો અને ગામડે ગામડે ફર્યો ને ત્યારે જાણવા મળ્યું કે આપણે ક્યાં ક્યાં વસ્તુની ભૂલ કરી રહ્યા છીએ કે આપણે તૈયાર માલ કરીને આપણો ભાવ કેમ નથી લઈ શકતા. આપણો માલને તૈયાર કરવા માટે બીજા લઈ જાય છે અને સારી એવી વસ્તુ તૈયાર કરી અને કમાય છે. તો તમારી પાસે ખેતરની અંદરમાં ધાણા થયા છે તો ધાણા આપણે શું કરીએ છીએ કે એમને તૈયાર કરી અને વેચી નાખીએ છીએ. બીજું કાંઈ નથી કરતા. છેલ્લી એક પ્રોસેસ ખાલી પાવડર બનાવીને કરો ને તો પણ એમાં પૈસા તમને 1.5 કે 2 ગણા મળે. એવી જ રીતનું જીરું છે, હળદર છે. મરચાંની વાત કરી તો મરચું અત્યારે આપણે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા લગી માર્કેટમાં વેચી નાખતા હોય. ખાલી એનો ચટણી પાવડર બનાવીને વેચીને તો 200 થી 250 રૂપિયા 300 રૂપિયા લગી ભાવ મળશે. તો આજે આ જાણવા એ મળ્યું છે કે હરિયાણાના જો ખેડૂત છે એ હળદરને અને મરચું હોય, ધાણા હોય, ઘઉં હોય, કેવી સરસ મજાની ખેતી તૈયાર કરી અને વેચે છે. તો મને પણ એમ થયું કે આપણા ખેડૂત ગુજરાતના કેમ ન કરે. એટલે એક વિડીયો બનાવ્યો કે જો એ લોકો હળદર તૈયાર કરે છે, હળદર તૈયાર કરી અને માર્કેટમાં વેચે. વિચાર કરો, 2.5 એકરની અંદરમાં 7 લાખ રૂપિયાની ઇન્કમ જનરેટ કરી હોય અને ઓર્ગેનિક. તો આપણી જમીનની અંદરમાં દવા છાંટવાનો ખર્ચો બચે અને ઇન્કમ પણ જાજી થાય અને માણસો ઓર્ગેનિક લેવા ઠેઠ ગામડામાં એની પાસે સિટીમાંથી લઈને લેવા આવે છે. તો તમે પણ આવું કંઈક કરો અને બ્રાન્ડ બનાવો ને બિઝનેસમેન બનો. અને કોઈ પ્રકારનું નહીં. એ ભાઈનું નામ રાજેશભાઈ છે તો એને કેવું મગજ હલાવ્યું છે કે એનું નામથી ન જ બ્રાન્ડ બનાવી છે રાજેશ માન. એટલે આજે જૈવિક કિસાન એટલે એ ખુદ ખેડૂત જ એના નામથી જ હલાવે છે. તો તમારે કાંઈ નામકરણ કરવાની કોઈ જરૂર જ નથી. તમારા નામથી જ બધું થઈ જાય. અને જો આવું જ મશીન લઈને તમે કંઈક કરશો તો એના માટે લોન અને સબસિડી ખેડૂત માટે થઈ જાય. તો તમે પૈસાની પણ ચિંતા ન કરો અને કાંઈક બિઝનેસ કરવાનું વિચારો. નીચે નંબર છે, આની ઉપર કોન્ટેક્ટ કરો અને તમે પણ વાડીએ કે ખેતરમાં બિઝનેસમેન બનો. એ જરૂર છે. પણ એકવાર તમે ઓટોમેજ કંપનીનો કોન્ટેક્ટ કરો અથવા તો અમારી કંપનીમાં વિઝિટ કરો. કેવી રીતની ડબલ ઇન્કમ આવશે ને એની માર્ગદર્શન અમે આપશું. અમે લોકો ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે. એટલે કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ તૈયાર થાય છે, હળદર થઈ તો હળદરને પાવડર કરવા માટેના મસાલા મશીન. ચણા વાવ્યા છે, ચણા 40-45 રૂપિયાના આપણે ગેડમાં વેચી નાખશું. પણ જો તૈયાર કરીને વેચશો, દાળ બનાવી તો 80-90 રૂપિયાની કિલો દાળ જાય. તો દાળ મિલ મશીન બનાવી છે. મરચું 100-150 રૂપિયાનું કિલો મરચું આપણે વેચવા જાય. અને જો ચટણી પાવડર કરીને વેચશું તો 250 થી 300 રૂપિયા મળશે. એટલે આવી જ ફ્રૂટ પ્રોસેસિંગ ખેડૂતના ખેતરમાં જે કાંઈ મશીનરી, જે કાંઈ રો મટીરિયલ થાય છે ને એની મશીનરી એમ બનાવી છે. જરૂર એકવાર અમારી કંપનીની તમે મુલાકાત લેવા આવો.